નમસ્કાર મિત્રો, આજે એકમ કોષ પરિમાણ સમાવિષ્ટ ગણતરીઓનો અભ્યાસ કરીએ. મિત્રો એકમ કોષ હોય હવે આ એકમ કોષની જો તમે ધાર એકમ કોષની ધાર એટલે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણ ધારો આવવાની. લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આવી બધી ધારોને જો તમે એ કહી દો એ તો મિત્રો એકમ કોષનું કદ એટલે શું? ઘનફળ. કદ એટલે શું? ઘનફળ. શું થશે? એ ઘન થાય કે ના થાય? એકમ કોષનું ઘનફળ એટલે કદ. શું થશે? એ ઘન. ક્લિયર? તો એકમ કોષની ધારને જો તમે એ લઈ લો તો એ જેટલી લંબાઈ હોય એટલી પહોળાઈ હોય એટલી ઊંચાઈ હોય અને એકમ એટલે સમઘનનું ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ઘનફળ એટલે કદ. તો એકમ કોષનું કદ એટલે એનો ઘન. ક્લિયર? ચલો ઉભા રહો. બીજી વાત મિત્રો, એકમ કોષનું દળ. એકમ કોષનું દળ એટલે શું? એકમ કોષમાં પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણુનું દળ પરમાણુનું દળ. મિત્રો આ છે એકમ કોષનું દળ. આખા એકમ કોષનું દળ કેટલું? તો ત્યાં પરમાણુની સંખ્યા ગુણ્યા દળ કરીએ પરમાણુનું, તો પરમાણુના દળને હું કહી દઉં m. એકમ કોષમાં પરમાણુની સંખ્યાને કહી દઉં z. તો મિત્રો એકમ કોષનું કદ કેટલું મળ્યું? એકમ કોષનું કદ તમને મળશે z ગુણ્યા m. ખરું નહીં? ચલો અહીંયા જુઓ. હવે આ એક પરમાણુનું દળ એટલે કેટલું? એકલ એટલે એકલ પરમાણુનું દળ. એકલ પરમાણુનું દળ m એટલે શું? તો કે એનો કુલ અણુભાર મોલર દળ ભાગ્યા એવોગાડ્રો સંખ્યા. મિત્રો હું તમને કહું સિમ્પલ વાત, તમે સમજો. એક કાર્બનનો પરમાણુ હોય, મારે એનું દળ ગણવું હોય તો એક કાર્બનના પરમાણુનું દળ મારે ગણવું હોય તો કે કાર્બનનો અણુભાર ભાગ્યા એવોગાડ્રો સંખ્યા. તો મને એક પરમાણુનું દળ મળે કે ના મળે? મિત્રો સમજાય છે કે નહીં? આ સૂત્ર કઈ રીતના લાવ્યો? મારી લો એક ઉદાહરણ તરીકે અહીંયા ઉદાહરણ સમજાઈ કાઢો સમજવા માટે. ચલો કાર્બન 12 લઉં તો 12 શું છે? પરમાણુ ભાર એટલે મોલેક્યુલર વેટ. અણુભાર એટલે મોલેક્યુલર વેટ, આ એટોમિક વેટ. પરમાણુ ભાર. તો એક કાર્બન પરમાણુનું દળ મારે શોધવું હોય તો 12 ભાગ્યા એવોગાડ્રો 6.022 ગુણ્યા 1023 કરી કાઢું તો મને એક કાર્બન પરમાણુનું દળ મળે. એક કાર્બન પરમાણુનું મને દળ મળી જાય. મિત્રો હવે જોઈએ કેલ્ક્યુલેશન મારી જોઈએ. હવે આટલા સુધી આવ્યા છે. 12 ભાગ્યા 6.022 તો 1.99 ગુણ્યા 10⁻23 ગ્રામ. આ એક પરમાણુનું દળ મિત્રો મેં શોધ્યું. તો એનો મતલબ શું થઈ ગયો? એકલ એટલે એક પરમાણુનું દળ એટલે મોલર દળ ભાગ્યા એવોગાડ્રો અંક. તો ધ્યાન m બરાબર શું લખાય? કેપિટલ M અપોન Na. હા કે ના? હવે એકમ કોષની ઘનતાનો મારે અભ્યાસ કરવો હોય તો એકમ કોષની ઘનતા એટલે શું? દળ ભાગ્યા કદ. દળ એટલે કેટલું દળ? તો એકમ કોષનું દળ. આ એકમ કોષનું દળ મિત્રો અહીંયા ભૂલ થઈ ગઈ હતી. આ એકમ કોષનું દળ આવે
તો એકમ કોષનું દળ એટલે કેટલું z ગુણ્યા m અપોન એનું કદ એટલે કેટલું a ઘન કેટલું a ઘન અને મિત્રો પણ m એટલે શું એ કિંમતમાં અહીંયા ટ્રાન્સફર કરી દઈએ તો z ગુણ્યા કેપિટલ M અપોન a ઘન ગુણ્યા na ઘનતા d બરાબર બેસ્ટ સૂત્ર આવ્યું તમારા હાથમાં એકમ કોષની ઘનતાનું સૂત્ર આવી ગયું ઘનતા એટલે ડેન્સિટી d બરાબર z ગુણ્યા m અપોન a ઘન ગુણ્યા na z એટલે પરમાણુની સંખ્યા એકમ કોષમાં પરમાણુની સંખ્યા m એટલે પરમાણુ ભાર અથવા મોલર ભાર a ઘન એટલે એકમ કોષનું કદ અને ma એટલે એવોગેડ્રો અંકની સંખ્યા જો 1 2 3 4 અને 5 પાંચમાંથી કોઈ પણ 4 જાણતા હોય તો પાંચમું શોધી શકાય ક્લિયર સૂત્ર કઈ રીતના લાયા મિત્રો જોઈ લો સૂત્ર આ નીટ જેડબલ્યુ માટે અગત્યનું સૂત્ર કહી શકાય બરાબર છે એટલે આના ઉપરથી આ સૂત્ર આ ફોર્મ્યુલા ઉપરથી મિત્રો દાખલાઓ પણ આવશે નાના ટૂંકા દાખલા ક્લિયર જોઈ લો જરા સ્ક્રીનશોટ પાડી લો ચલો મિત્રો હવે જો સ્ક્રીનશોટ આનું થઈ ગયો હોય તો આગળ વધીએ નવા પોઈન્ટમાં આ જવા દઉં છું चलो मित्रों હવે આના પછી આવશે નેક્સ્ટ પોઈન્ટ ઘન પદાર્થોમાં અપૂર્ણતા ઘન પદાર્થોમાં અપૂર્ણતાનો મુદ્દો આવશે ઘન પદાર્થોમાં અપૂર્ણતા મિત્રો કયા ઘન પદાર્થો સ્ફટિકમય કયા સ્ફટિકમય ઘન પદાર્થો चलो थोड़ी डिस्कस करिए एकदम शांत मगज राखी सांभळजो बहुत इंटरेस्टिंग बात हूँ कहूँ छूं मित्रों स्फटिकमय पदार्थों एटले स्पर्शे एने तमे पाउडर जेवुं होय तमे हाथमां लेवानो स्पर्श करो मित्रों स्फटिकमय घन पदार्थ तो स्पर्शे ककरू होय ककरू एवुं ककरू लागे तमे हाथमां दळेली बूरू खांड लई जोवो અને જેવો અનુભવ થાય સ્પર્શે એ સ્પર્શ કરવાથી સ્ફટિકમય ઘન પદાર્થો આવા કકરા હોય મોઢે લગાવવાનો ફેસ પાવડર એને હાથમાં લો અને આ રીતે સ્પર્શ કરવા પ્રયત્ન કરો તો શું કકરો લાગશે તમે એક હાથમાં લઈ લો મીઠું અને એક હાથમાં લઈ લો ફેસ પાવડર અને બંનેનો સ્પર્શ કરી જુઓ तो मीठा वाळो स्पर्श तमने ककरो लागशे फेस पाउडर वाळो स्पर्श तमने लीसो मृदु नरम लागशे तो जे नरम लाग्यो ए अस्फटिकमय पदार्थो अने जे ककरा जेवुं लाग्युं ए स्फटिकमय घन पदार्थ क्लियर चलो आज स्फटिकमय घन पदार्थो बने मित्रों आज मीठू NaCl ए घन स्फटिकमय पदार्थ से आवो घन स्फटिकमय पदार्थ होय मित्रों अब बराबर साथी सांभळजो जो आवा घन स्फटिकमय पदार्थ नहीं तमारे
અસ્ફટિકમય જેવો લીસો કરી દેવો હોય તો પણ થાય. ફરીથી શાંતિથી સાંભળો. આજે મીઠું ઘન સ્ફટિકમય પદાર્થ હતો, એને પણ જો તમે ધારો મિત્રો તો સ્ફટિકમય પદાર્થ જે કપરો લાગે છે સ્પર્શે, કપરું ખરબચડું, એને પણ જો તમે ધારો તો અસ્ફટિકમય જેવો લીસો બનાવી શકો છો. કઈ રીતે? ઉભા ડિસ્કસ ચાલે છે ઘન પદાર્થોની. ચલો, ઘન પદાર્થને ગરમ કરો, પ્રવાહી બન્યો, પ્રવાહીને ગરમ કરો, વાયુ બન્યો. હવે આ વાયુને તમે ઝડપથી ધીરે ધીરે નહીં ઝડપથી ઠંડો પાડી દો, ઝડપથી એનું પ્રવાહીકરણ કરી દો. વાયુનું ઝડપથી પ્રવાહીકરણ કરી કાઢો. માની લો કે એક ક્લાસ હોય, એક ક્લાસમાંથી હું ઝડપથી છોકરાને કહી દઉં એક ક્યારે ફટાક નહીં જઈ બેસી જજો મિત્રો, ફટાક નહીં, તો શું બધા બાળકો સુનિશ્ચિત ગોઠવણીથી બેસી શકશે ખરા? ના, અસ્તવ્યસ્ત બેસી જશે બધા. બિલકુલ આ જ રીતે વાયુને હું ઝડપથી પ્રવાહીકરણ પવાડી દઉં અને જે પ્રવાહી બન્યું એમાં ચોક્કસ ગોઠવણી થઈ નથી. અણુ પરમાણુ કે આયનની એમાં ચોક્કસ ગોઠવણી થઈ નથી. ચલો, હવે આ જે પ્રવાહી બન્યું, હવે હજુ તો આપણે ઘનમાં લઈ જવાનું છે. પ્રવાહીનું સ્ફટિકીકરણ જે શાંતિથી થવું જોઈએ એમાં ધીમા વેગે કરવાનું નથી. સ્ફટિકીકરણ ખૂબ ઝડપી કરી નાખો તમે. સ્ફટિકીકરણ ખૂબ ઝડપી થઈ જશે તો એમાં અણુ પરમાણુ કે આયનને ગોઠવવાનો તમે જે પેલો ધીરે ધીરે ગોઠવાતા હતા એ ધીરે ધીરે ગોઠવવાનો તમે ચાન્સ આલ્યો નહીં, તો એના અંદર અણુ પરમાણુ કે આયનની ગોઠવણી અસ્તવ્યસ્ત થઈ જશે. અને મિત્રો, અણુ પરમાણુ કે આયનની ગોઠવણીઓ અસ્તવ્યસ્ત થાય તો સ્ફટિક રચના કે એકમ કોષ વ્યવસ્થિત રચાતો નથી. અને સ્ફટિકમય પદાર્થોની તો પહેલી ખાસિયત જ છે કે એમાં અણુ પરમાણુ કે આયનની ગોઠવણી લાંબા ગાળા સુધીની કેવી હોય? સુનિશ્ચિત હોય, ચોક્કસ ગોઠવણી હોય. પણ અહીંયા ચોક્કસ ગોઠવણી જ ના થઈ, તો ધેટ્સ ઓલ, એ પદાર્થ સ્ફટિકમય ગણાય નહીં. તો સ્ફટિકમય પદાર્થોમાં પણ જો ધારીએ તો અસ્ફટિકમય પદાર્થો જેવી વર્તણૂકો લાવી શકાય, દાખલ કરી શકાય. કઈ રીતે? તો કે જે ધીરે ધીરે, આ ગીત નહીં ગાવાનું ભાઈ, ધીરે ધીરે જે પ્રવાહીકરણ થતું હતું એને ફાસ્ટ કરી દો. પ્રવાહીકરણ ફાસ્ટ થઈ ગયું. પ્રવાહીમાંથી સ્ફટિકીકરણ કરવાનું હતું એ પણ ફાસ્ટ કરી દો. તો એમાં રહેલા અણુ પરમાણુ આયનોની ગોઠવણીનો પૂરતો સમય ચાન્સ મળ્યો નથી. પરિણામે એમને ગોઠવણી યોગ્ય રીતે થઈ નથી. અને ગોઠવણી યોગ્ય રીતે ના થાય તો સ્ફટિક રચના વ્યવસ્થિત રચાતી નથી. અને માટે આવા પદાર્થો સ્ફટિકમય પદાર્થોની લાક્ષણિકતાઓ ગુમાવી દે છે. ક્લિયર? એક વાત આ. બીજી વાત, સારું, ચલો હવે નોર્મલ એ વાયુને એની રીતથી પ્રવાહીકરણ પામવા દો ધીરે ધીરે. ઓકે, હવે આ જે પ્રવાહી બન્યું એની મેળે ધીરે 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 સ્ફટિકીકરણ પામવા દો. તો એમાં અણુ પરમાણુ કે આયનની ગોઠવણી સુનિશ્ચિત ચોક્કસ રીતે થશે એવું આપણે માનીએ છીએ. હકીકતમાં એવું નથી થતું. ક્યાંક ના ક્યાંક અણુ પરમાણુ કે આયન પોતાના મૂળ સ્થાનેથી વિચલન પામી જાય છે. એટલે ત્યાં એક પ્રકારની કહી શકાય એવી ક્ષતિ ઉત્પન્ન થઈ ગઈ. સતી નહીં ભાઈ, સતી માતા એવી સતી નહીં. ક્ષત્રિયનો સસલાનો સ નહીં, સતી નહીં, ક્ષતિ, ડિફેક્ટ. ખ્યાલ આવ્યો? ડિફેક્ટ ઉત્પન્ન થઈ, ક્ષતિ ઉત્પન્ન થઈ. કઈ રીતે? કેમ થઈ?
તો કે સ્ફટિક જાળી રચનામાં એકમ કોષમાં ચોક્કસ સ્થાનેથી અણુ, પરમાણુ કે આયન ગેરહાજર હોય અથવા ખસીને ક્યાંક બીજે જતો રહ્યો હોય. ઘણી વખત તો ક્યાંક આખી લાઈનો જતી રહેલી હોય. આવી બધી અપૂર્ણતાઓ જોવા મળશે ઘન પદાર્થ. કેવા સ્ફટિકમય ઘન પદાર્થમાં આવી અપૂર્ણતાઓ જોવા મળશે અને આવી અપૂર્ણતાઓ હોય જ. ખ્યાલ આવ્યો? ઇન શોર્ટ મારે બેઝિકલી કહેવું હોય તો એવું કહી શકાય કે સ્ફટિક જાળી રચના એકમ કોષમાંથી અણુ, પરમાણુ કે આયનની અનિયમિત ગોઠવણી એમાં કદાચ અણુ, પરમાણુ કે આયન જતોય રહેલો હોય અથવા એ સ્થાન છોડીને અન્ય સ્થાને જતો રહેલો હોય. ક્લિયર? તો મિત્રો આવી અપૂર્ણતાઓ સતી ડિફેક્ટ. એક ડિફેક્ટ શબ્દ સમજાવો. તમે કપડું લેવા ગયા હોય, કપડું. હવે કપડામાં માની લો કે એક આખી ઓતરી શબ્દ સાંભળેલો છે. ઓતરી પડી ગયેલી છે, ઓવરલેપિંગ થઈ ગયેલું હોય અથવા એક જગ્યાએ વણાટમાં દોરો જ ના આવ્યો હોય તો એ છેક સુધી દોરો તમને જોવા મળશે. એવા કપડાં શું કહીશું? ડિફેક્ટ માલ છે. કેવો? ડિફેક્ટ, ક્ષતિવાળું ડિફેક્ટ કપડું છે. ક્લિયર? ડિફેક્ટ એટલે ક્ષતિ. તો મિત્રો આવી ક્ષતિ એકચ્યુઅલી મુખ્ય બે પ્રકારની હોય. ચલો ઉભા માની લો મેં લેસન આપેલું હોય, ગ્રુપ કાર્ય આપ્યું હોય તમને બધાને, અને એમાંથી માની લો કે 25 બાળકો આ બાજુ, 25 બાળકો આ બાજુ બેસેલા હોય, છોકરા છોકરીઓ. એમાંથી પર્ટિક્યુલર કહી દઉં, એટલે રમેશ કાલે ભાઈ તારું 2 પાઠનું મારે લેસન જોવાનું છે. ક્લિયર? ચોક્કસ કીધું. કોને? રમેશ નથી. એટલે રમેશ તારું 2 પાઠનું દીકરા કાલે લેસન જોવાનું છે મારે. તો બીજા દાડે હું આવ્યો પણ રમેશ ના આવ્યો, રમેશ ગેરહાજર. તો 50 જણા જે હતા, 25 આ બાજુ 25 આ બાજુ, એમાં રમેશનું સ્થાન ખાલી. રમેશ ગાયબ થઈ ગયું. કેમ? લેસન બાકી આવ્યો જ નહીં, રમેશ ગાયબ થઈ ગયો. એટલે એની સીટ ખાલી રહી ગઈ, એનું સ્થાન ખાલી રહી ગયું. તો આખા ક્લાસમાંથી એ પોઈન્ટ, એ જગ્યા, એ બિંદુ એ રોજ રમેશ આવતો તો આજે આવ્યો નથી. તો એને કહેવાય બિંદુ ક્ષતિ. મુખ્ય બે પ્રકારની, એક બિંદુ ક્ષતિ. ચલો હવે બીજા નંબરની વાત કરીએ. ભાઈ દિવાલવાળી છેલ્લી લાઈન આખી બધાનું મારે આવતીકાલે લેસન જોવાનું છે. આખી લાઈનનું મારે આખી લાઈન ગેરહાજર, આખી લાઈન જ ગેરહાજર. તો આખી લાઈન ગેરહાજર થઈ ગઈ મિત્રો. બાકી બધા આવ્યા હતા. કારણ કે મેં છેલ્લી એ જે લાઈન હતી ઊભી લાઈન જ કીધું હતું કે ભાઈ આ આખી ઊભી લાઈન જે છે દિવાલવાળી આખી ઊભી લાઈનનું મારે લેસન જોવાનું છે. આવતીકાલે લઈને આવજો. કોઈને લખ્યું જ નથી, આખી લાઈન ગાયબ થઈ ગઈ. એ આખી એક રેખા ક્ષતિ. પોઈન્ટ ડિફેક્ટ અને લાઈન ડિફેક્ટ. ક્લિયર? આખી લાઈન જ ગેરહાજર. તો મિત્રો મુખ્ય બે પ્રકારની ક્ષતિઓ હોય, બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. આ ઉપરાંત ક્ષતિઓના આપણે જે ભણવાના છે એનો અનુલક્ષિત પ્રકારો જોઈએ, એનું ડિસ્ક્રિપ્શન જોઈએ તો તત્વયોગમિતીય ક્ષતિ. બિન તત્વયોગમિતીય ક્ષતિ. અને અશુદ્ધિ ઉમેરો ક્ષતિ. મિત્રો તત્વયોગમિતીય ક્ષતિ એટલે શું? તત્વયોગમિતીય એટલે શું? એનું પ્રમાણ તો સ્ટેબલ જળવાતું હોય. ધન આયનો એટલા ઋણ આયનો તો હોય જ. ખ્યાલ આવી ગયો? ધન આયનો હોય એટલા ઋણ આયનો તો હોય જ. એનું જે સ્ફટિક રચના હોય એ સ્ફટિક રચનામાં એનું પ્રમાણ જળવાતું હોય
એને કહીશું તત્વયોગમિતીયક સતી. હવે આપણે ડિટેલમાં આનો અભ્યાસ કરવાનો છે મિત્રો. તત્વયોગમિતીયક સતી એક તત્વયોગમિતીય સતી. તો આ તત્વયોગમિતીયક સતીના પાછા પેટા 4 પ્રકારો પાડીશું. એક અવકાશક સતી. અવકાશક સતી તમારી ચોપડીમાં અવકાશની જગ્યાએ ખાલી અથવા રિક્ત બે શબ્દ પ્રયોગ કરેલા હોય તો એ ચાલે. ખાલી સતી અથવા રિક્ત સતી આ સમજાય કાઢો. ધન ઋણ ધન ઋણ ઋણ ધન ઋણ ધન ધન ઋણ ધન ઋણ ઋણ ધન ઋણ ધન. મિત્રો અહીંયા જરા ધ્યાનથી જોઈશું તો આપણને વિશેષ ખબર પડી જશે. ચલો અહીંયા સમજો. અવકાશક સતી આ એક એકમ કોષ એવો છે. એક સ્ફટિક જાળી રચના આપણે એવી બનાવેલી છે કે જેના અંદર આયન છે. ધન આયન ઋણ આયન ધન આયન ઋણ આયન. પણ મિત્રો અવકાશક સતી પોતાના મૂળ સ્થાનેથી એક ઋણ જતો રહેલો છે, એક ધન જતો રહેલો છે. પોતાના મૂળ સ્થાનેથી એક ઋણ જતો રહેલો છે અને એક ધન જતો રહેલો છે. બરાબર સમજો હો ખાસ. તો ચલો તત્વયોગમિતીય પ્રમાણ તો જળવાઈ ગયું. સમજો જેટલા ધન હતા જેટલા ઋણ હતા એમાંથી એક ધન એક ઋણ ઓછો થયો. તત્વયોગમિતીય હાલની પરિસ્થિતિમાં જેટલા ધન છે એટલા ઋણ છે. તો તત્વયોગમિતીય પ્રમાણ જળવાઈ ગયું. કંઈક ઓછું થયું, અહીંયાથી કંઈક ઓછું થયું એટલે ઘનતામાં ઘટાડો થાય. ઘન પદાર્થની ઘનતામાં ઘટાડો થાય. મેન શબ્દ આનો. હવે પેલું લખાણ તો લખતા ફાવશે. એકમ કોષમાં ધન આયન અને ઋણ આયન પોતાના મૂળ સ્થાનેથી નીકળી ગયેલા હોય, વિચલન પામેલા હોય, દૂર થઈ ગયેલા હોય અને તે સ્થાન ખાલી રહે તો તેવા પ્રકારની સતીને અવકાશક સતી કહે છે અથવા ખાલી સતી અથવા રિક્ત સતી કહે છે. આના કારણે ઘનતામાં ઘટાડો થાય છે. આના કારણે ઘનતામાં ઘટાડો થાય છે. ક્લિયર પોઈન્ટ. આ પહેલો પ્રકાર. અહીંયા જોઈએ બીજો પ્રકાર અંતરાળક સતી. અંતરાળક સતી મિત્રો આ અંતરાળક સતી હું દોરું છું. ધન ઋણ ધન ઋણ ઋણ ધન ઋણ ધન ધન ઋણ ધન ઋણ. ચલો અહીંયા હવે સમજીએ કે આમાં જે આયનોની ચોક્કસ ગોઠવણી થયેલી હોય તો ચોક્કસ ગોઠવણીને કારણે તેમની વચ્ચે અંતરાલ ઉદ્ભવે છે. આ બધું શું કહેવાય ભાઈ? આ અંતરાલ કહેવાય. આ શું કહેવાય? અંતરાલ કહેવાય. આ અંતરાલ કહીશું મિત્રો. આને કહીશું અંતરાલ ઉત્પન્ન થયું. અને આ અંતરાલમાં નાના કદનો અન્ય પરમાણુ દાખલ થઈ જાય. અન્ય પરમાણુ દાખલ થઈ ગયો. દાખલ થયો. અન્ય પરમાણુ દાખલ થઈ ગયો. આ અન્ય પરમાણુ દાખલ થઈ ગયો. હવે જરા ઉભા રહેજો. અંતરાલ સતી સમજાવો મિત્રો. તો અંતરાલ સતીમાં સ્ફટિક જાળી રચનામાં આવેલા એકમ કોષમાં અણુ પરમાણુ કે આયનોની સુનિશ્ચિત ગોઠવણી થયેલી હોય છે. તેમની સુનિશ્ચિત ગોઠવણીને કારણે તેમની વચ્ચે અંતરાલ ઉદ્ભવે છે. આ અંતરાલમાં અન્ય નાના કદના અણુ પરમાણુ કે આયનો ગોઠવાઈ જાય છે. મૂળ તો વિક્ષેપ ઉત્પન્ન કર્યો અને સતી થઈ ગઈ,
પરિણામે ઉદ્ભવતી ક્ષતિને અંતરાલ ક્ષતિ કહે છે। આ વધારાનું આવી ગયું મિત્રો, આ તો આને શું કર્યું? અંતરાલ ક્ષતિ। એકમ કોષની ઘનતામાં વધારો કરે છે, વધારો કર્યો આને। જો મિત્રો વ્યાખ્યા જાતે બનાવું છું, ગોખવાની ક્યાંય જરૂર નથી, ગોખીને મગજ ખરાબ નહીં કરવાનું, બધું દેખાય છે બોલીએ છીએ। એક સ્ફટિક જાળી રચનામાં આવેલા એકમ કોષમાં અણુ પરમાણુ કે આયનોની સુનિશ્ચિત ગોઠવણી થયેલી હોય છે। આ સુનિશ્ચિત ગોઠવણીને કારણે તેમની વચ્ચે અંતરાલ ઉદ્ભવે છે। આ અંતરાલમાં નાના કદના અણુ પરમાણુ કે આયનો સરળતાથી દાખલ થઈ જાય છે અને એકમ કોષની ગોઠવણીમાં વિક્ષેપ ઉદ્ભવે છે અને ક્ષતિ રચાય છે। આ પ્રકારની ક્ષતિને અંતરાલ ક્ષતિ કહે છે। અંતરાલ ક્ષતિને કારણે તેની ઘનતામાં વધારો થાય છે। ચલો હવે આવશે સી, ફ્રેન્કલ ક્ષતિ। ફ્રેન્કલ ક્ષતિ મિત્રો આ બહુ સમજવા જેવું છે। અને એના પછી આવશે ડી, શોતકી ક્ષતિ। ફ્રેન્કલ ક્ષતિ અને શોતકી ક્ષતિ બે ખૂબ સારી સમજવા જેવી છે। બધું લાઈન જોશો તો ખ્યાલ આવી જશે મિત્રો, એકદમ નિશ્ચિત થઈ જાય। ધન ઋણ ધન ઋણ ઋણ ધન ઋણ ધન ધન ઋણ ધન ઋણ ઋણ ધન ઋણ ધન ઋણ ધન ઋણ ધન। ચલો મિત્રો તમને ખ્યાલ છે ધન આયન અને ઋણ આયન બેમાં કોનું કદ મોટું હોય અને કોનું કદ નાનું હોય? સામાન્ય રીતે ધન આયનનું કદ નાનું હોય, ઋણ આયનનું કદ મોટું હોય। તો ઘણી વખત બરાબર સમજો હો, આ ધન આયન અહીંયાથી ખસી ગયો અને અહીંયા આવતો રહ્યો। અહીંયાનો જે ધન આયન હતો એ ખસી ગયો અને ધન આયન અહીંયા આવી ગયો, અહીંયાથી ક્યાં જતો રહ્યો? અહીંયા જતો। ફ સાથે ફ યાદ રાખો, ફ સાથે ફ યાદ રાખો, ફરી ગયો। કોણ ફરી જાય? કોણ ફરી જાય? ક્યારે ફરી જાય? સમજીએ। સૌથી પહેલા તો એક મહત્વની વાત કહી દઉં, બસમાં સંખ્યા ઓછી હોય, બસમાં અથવા ક્લાસમાં સંખ્યા ઓછી હોય તો છોકરું એક ત્યાં બેહેલું હોય એવું લડીને અહીંયા આવીને બેસી જાય। કોઈ ફેર પડ્યો ખરા? સંખ્યા ઓછી હોય તો બરાબર શબ્દ સમજો, સંખ્યા ઓછી હોય તો એના પરથી પહેલો જ પોઈન્ટ બહાર કાઢ્યો, અહીંયાથી મેં મજબૂત પોઈન્ટ બહાર કાઢ્યો, અહીંયાથી એક મસ્ત મજબૂત પોઈન્ટ બહાર કાઢી દીધો। ઓછો સવર્ગાંક હોય, ઓછો સવર્ગાંક હોય કેટલો? 4 થી 6 સવર્ગાંક હોય તો જ આ પ્રકારની ક્ષતિ રચાય, આ પ્રકારની ક્ષતિ રચાય। એક વાત, બીજી વાત, ફરી ક્યારે જવાય? ફરી ક્યારે જવાય? કદમાં મોટો ફેરફાર હોય તો ધન આયનના કદ કરતા ઋણ આયનનું કદ પ્રમાણમાં મોટું હોય ત્યારે, આ તો સામાન્ય રીતે તો મોટું જ હોય, વત્તા ઓછો સવર્ગાંક હોય તો આ ચોપડીમાં મુદ્દો નથી, ખ્યાલ આવી ગયો? આ ચોપડીમાં મુદ્દો નથી।
તો અહીંયા ધન આયન હતો એ પોતાના મૂળ સ્થાનેથી ખસી ગયો અને અહીંયા જતો રહ્યો, કારણ કે નાનો હતો, નાના હોય એ વધારે ખસાખસ કરે. ખ્યાલ આવ્યો? નાના છોકરાઓ તમે ખાસ જોજો, નાના છોકરાઓ પોતાના મૂળ સ્થાનેથી ચલિત થયા કરતા હોય. અહીંયા નાનું પણ છે, ધન આયન છે, તો ધન આયન નાનો પોતાના મૂળ સ્થાનેથી ખસીને આ સ્થાનમાં જતો રહ્યો. આમાં આના પોતાના વજનમાં કઈ ઘટાડો થયો ના, તો ઘનતા યથાવત રહે છે. એકમ કોષની ઘનતા યથાવત રહે છે. ઘનતામાં કોઈ બદલાવ આવતો નથી, એટલે ઘનતા યથાવત રહે છે, અથવા તો ઘનતામાં કોઈ ફેર પડતો નથી. અચ્છા, આના માટેનું એક ઉદાહરણ છે મિત્રો, ખાસ યાદ રાખજો. AgBr. અલા ભાઈ, એક જ ઉદાહરણ નહીં, ઉદાહરણ તો ઢગલા બનશે, પણ AgBr જ મેં કેમ લખ્યું છે એ હું તમને હમણાં સમજાવું છું, શાંતિથી, ઉતાવળ ના કરો મિત્રો. આ ચલાવી લે ફ્રેન્કલ છે, હ સાથે ફ યાદ રાખો, ફરી ગયો. કોણ ફરી ગયો? ધન આયન ફરી ગયો. ધન આયન ફરી ગયો, અહીંયા ફરી ત્યાં જતો રહ્યો. ઘનતા યથાવત રાખી. ફરવાનું ક્યારે થાય? ઓછી સંખ્યા હોય તો. એ ઓછી સંખ્યા એટલે ઓછો સવર્ગાંક હોય તો, 4 થી 6 સવર્ગાંક હોય તો આ પ્રકારની ક્ષતિ રચાય. ક્લિયર? ઓકે, હવે મારે ભણાવવાની આવશે શોધકી ક્ષતિ. એ ભણાવું, શાંતિ રાખો. એ પહેલા જરા આનો સ્ક્રીનશોટ પાડી લેજો. ચલો મિત્રો, જો આનો સ્ક્રીનશોટ થઈ ગયો હોય તો હું આ બે જવા દઉં છું. આટલું આને તો અહીંયા રાખવી જ પડશે, કાં તો કોઈ વધારે મજા આવશે. આટલું જવા દઉં છું. ચલો, હવે શોધકી ક્ષતિ સમજવા જેવી છે, વધારે મજા આવશે. શોધકી ક્ષતિ. ચલો મિત્રો, અહીંયા જુઓ ખાસ. ધન ઋણ ધન ઋણ ધન, ઋણ ધન ઋણ ધન અને ઋણ. ધન ઋણ ધન ઋણ ધન, ઋણ ધન ઋણ ધન ઋણાયન, ધન આયન ઋણ આયન ઋણ આયન ધન આયન, ધન આયન ઋણ આયન ઋણ આયન ધન આયન ઋણ આયન અને આ ધન આયન. ચલો મિત્રો, અહીંયા શબ્દ પકડી લેવાનો છે. સ સાથે સ. સ એટલે સાથે જાય. સ એટલે સાથે જાય. સાથે કોણ જાય? તો કે સાથે કોણ જાય? ધન આયન અને ઋણ આયન. ધન આયન અને ઋણ આયન સાથે જાય. બરાબર સમજો ચિત્રમાં. એક ધન આયન જતો રહ્યો, એક ઋણ આયન જતો રહ્યો, એક ઋણ આયન ગયો, એક ધન આયન ગયો. દેખાય છે? 1 2 3 ને 4 સ્થાનો જગ્યા ખાલી થઈ. સાથે ક્યારે જાય? ક્લાસની અંદર બરાબર સમજો ખાસ મિત્રો. ક્લાસમાં 6 જણા ભણવા આવતા હોય તો કોઈ જતો રે ખરા? તરત ખબર પડી જાય, અલ્યા ભાઈ સંખ્યા 6 હતી, પેલા 2 જણા કેમ નહીં આવ્યા છે? તરત પકડાઈ જાય. તો 6 જણા હોય તો શું થાય? ફરાફરી થાય, અંદર એકબીજા સ્થાનેથી ફરફર કરો. તો ઓછો સવર્ગાંક હોય તો ફરો, તો ફ્રેન્કલ આલો.
4 જણા નાહી જાય ખબર પડે ખરા? ના પડે. એટલે સાથે નાહી જાય છે પ્લસ ધન આયન સાથે ઋણ આયન સાથે જતું જ રહ્યું. તત્વયોગ મિતીય પ્રમાણ તો જળવાઈ રહ્યું. અને આ બધા પ્રકારો શેના છે? તત્વયોગ મિતીયના પ્રકારો છે. તત્વયોગ મિતીયના પ્રકારો 4 હતા. એક કયો? અવકાશક સતી. અવકાશક સતી. બીજો કયો? અંતરાલક સતી. અંતરાલક સતી. ત્રીજો કયો? ફ્રેન્કલ સતી. ફ્રેન્કલ સતી. ચોથો કયો? સોતકિક સતી. સોતકિક સતી. મિત્રો અહીંયા ગાડી તત્વયોગ મિતીય પ્રમાણ તો જળવાયેલું છે. જેટલા ધન છે એટલા ઋણ તો છે જ. હા કે ના? ધન સાથે ઋણ જતો રહ્યો. ક્યારે જાય? પહેલી શરત સવર્ગાંક. સવર્ગાંક વધુ હોય ત્યારે. સવર્ગાંક વધુ હોય કેટલો હોય? 8 થી 12 હોય. કેટલો હોય? 8 થી 12 હોય. અલા ભાઈ એક મિનિટ ઉભા રહો યાર, ઉતાવળ ના કરો. સવર્ગાંક 8 બીસીસી માં થાય. પાછું બીસીસી એટલે અલા બોડી સેન્ટર્ડ ક્યુબિક યાર. અંતઃ કેન્દ્રિત એકમ કોષ બીસીસી. સવર્ગાંક 8 થાય. એફસીસી ફેસ સેન્ટર્ડ યાદ આવી ફલક કેન્દ્રિત. સવર્ગાંક 12 6 એના સમતલના 3 ઉપરના 3 થઈ ગયો વાર ક્લિયર. તો સવર્ગાંક વધુ હોય ત્યારે રચાય. અચ્છા જતું રહેવાનું આવી ધન ઋણ સાથે જતું રહેવાનું આવી એટલે ધન આયન અને ઋણ આયનના ધન આયન અને ઋણ આયનના કદ લગભગ સમાન જેવા હોય. નેક્સ્ટ પોઈન્ટ મિત્રો સુપર પોઈન્ટ. અહીંયા જરા ધ્યાનથી જુઓ. આ એટલા માટે રાખ્યું કમ્પેરિઝન થાય આની. તો અહીંયા ગાડી ધન આયનના કદ કરતા ઋણ આયનનું કદ પ્રમાણમાં મોટું હોય. જ્યારે અહીંયા ગાડી કદ કેવા છે? લગભગ સમાન જેવા છે. ધન આયન અને ઋણ આયનના કદ સમાન જેવા હોય. અચ્છા એનું ઉપર આ જતા રહ્યા છે. એટલે ધન આયનો અને ઋણ આયનો સમાન સંખ્યામાં ગાયબ થઈ ગયા છે, નીકળી ગયા છે. તો ઘનતામાં ઘટાડો થાય છે. અહીંયા તો ફરી વૈવિધ્ય જતો રહ્યો. ઘનતા યથાવત રહે છે. ઘનતામાં ઘટાડો થાય છે. હવે આ મહત્વનો મુદ્દો હતો. એજીબીઆર. અહીંયા એક ઉદાહરણમાં આવી ગયો એજીબીઆર. એજીબીઆરમાં ફ્રેન્કલે જોવા મળે, સોતકીએ જોવા મળે. ફ્રેન્કલે જોવા મળે. એટલે મેં એજીબીઆર લખ્યો હતો. એજીબીઆરમાં બંને પ્રકારની સતી જોવા મળે મિત્રો. ઉભા અહીંયાથી હજુ એક બીજી બાબત મારે તમને સમજાવવાની છે. NaCl સોડિયમ ક્લોરાઇડ લો. NaCl લો તમે સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડમાં મિત્રો સવર્ગાંક 6 થાય છે. આ મોટા ભાગે ફિક્સ નહીં. NaCl તમે 1 સેન્ટીમીટર ઘન લો. મને સમજાવો તો પહેલા. મીઠાનો ગામડો આ દેખાય છે? લગભગ 1 સેન્ટીમીટર કહી શકાય. આવડો મિત્રો એક મીઠાનો ગામડો જોયેલો છે આપણે હોમ હવનમાં હોય એમાં એક પૈણાયામાં મીઠું ભરી મૂકતા એ આખું મીઠું ગાગડો. એક આવડો ગાગડો લઈ લો. 1 સેન્ટીમીટર ઘન. આટલી લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ હોય આટલી. એવો એક મીઠાનો ગાંગડો લો. 1 સેન્ટીમીટર ઘન મીઠાનો ગાંગડો લો તમે તો એમાં 10⁶ જેટલી સતીઓ જોવા મળે. સોતકી સતી જોવા મળે. એટલે 10⁶
10 ની 6 ઘાત એકડાના પાછળ 6 મીંડા, એકડાના પાછળ 6 મીંડા. સાંભળજો, એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, 10 લાખ. આટલામાં તો 10 લાખ જેટલી ગોઠવણીઓમાં ભૂલો જોવા મળે. 10 ની 6 ઘાત જેટલી. તમે કહેશો બહુ બધી કહેવાય. હો, ના કહેવાય ભાઈ, હજુ શાંતિ રાખો. 1 સેન્ટીમીટર ઘન જે મીઠાનો ગાંગડો હતો મિત્રો, 1 સેન્ટીમીટર ઘન જે મીઠાનો ગાંગડો હતો એમાં 10 ની 22 ઘાત જેટલા આયનો હતા. અને એમાં ભૂલો કેટલી જોવા મળી? 10 ની 6 ઘાત જેટલી ક્ષતિઓ જોવા મળી. આનો મતલબ શું થયો? તો 16 ને 6 22, તો 10 ની 16 ઘાતે એક ક્ષતિ થઈ. હવે વિચારજો, 10 ની 16 ઘાત બોલતે મને તો નહીં આવડે. 10 ની 16 ઘાત મને તો વાંચતા આવડતું જ નહીં. એકડા પાછળ 16 મીંડા વાંચી બતાવજો. એટલાય કરોડોના કરોડોએ, કરોડોના કરોડો ગુણ્યા કરોડો એ માત્ર એક જ ક્ષતિ જોવા મળી. 16 ને 6 22. 1 સેન્ટીમીટર ઘનમાં 10 ની 22 ઘાત જેટલા આયનો હોય. ઓહો, ગજબ કર્યો છે ભાઈ. 10 ની 22 ઘાત જેટલા આયનો હોય. 1 સેન્ટીમીટર ઘન મીઠાનો ગાંગડો તમે હાથમાં લેશો, જોવાય એવો છે, સ્પર્શ કરાય એવો છે, હાથમાં લેવાય એવો છે. આ મીઠાનો ગાંગડો, એમાં 10 ની 22 ઘાત જેટલા આયનો હોય. ધનાયન, ગુણાયન એ રહ્યા એવા. તો એટલા એ 10 ની 6 જેટલી શોધની ક્ષતિ જોવા મળી. પણ એમાં આયનો કુલ હોય 10 ની 22 ઘાત જેટલા. તો 16 અને 6 22. તો આનો મતલબ શું થયો? કે 10 ની 16 એક જ ક્ષતિ જોવા મળી. હવે કહો, 10 ની 16 ઘાત કરોડો ગુણ્યા કરોડો એ એક નાનકડી ભૂલ પડી. આ ખાલી કલ્પનાનો વિષય હતો. આ હકીકત જ છે, સાચી છે, પણ તમે કલ્પના કરો તો તમને ખ્યાલ આવી જશે. આમ જોવા જઈએ તો કશી કોઈ ખબર પડે નહીં. પણ મિત્રો, આના જે ગુણધર્મો થઈ જતા હોય છે, એ ગુણધર્મોમાં ઘણી વખત બદલાવ આવી જતા હોય છે. આવી ક્ષતિઓના કારણે આમના ગુણધર્મોમાં બદલાવ આવી જતા હોય છે. હવે કમ્પેરિઝન કરવાનું થાય તો ફ્રેન્કલ ક્ષતિ અને શોધકી ક્ષતિ. સ સાથે સ યાદ રાખો, અને સ એટલે સાથે જાય. સાથે જાય કોણ જાય? ધન સાથે ઋણ જાય. ફ્રેન્કલમાં ફ સાથે ફ યાદ રાખો, ફરી જાય. ફરી મૂળ તો ત્યોના ત્યો રહ્યો. ઘનતા યથાવત, નાહી ક્યાં? ઘનતામાં ઘટાડો. એજીબીઆરમાં બંને પ્રકારની ક્ષતિ જોવા મળે, ફ્રેન્કલ અને શોધકી. હવે ક્લિયર થઈ ગયું. તો મિત્રો, આ મેં ચલાવી કાઢી તત્વ યોગ મિતીય ક્ષતિ. 4 પ્રકારો ચલાવી કાઢી. હવે આવશે બિન તત્વ યોગ મિતીય ક્ષતિ. ધાતુ વધારો, ધાતુ વધારો એમાં પાછી બે ઋણ આયન અને ધન આયન અને ધાતુ ગુણક. અને અહીંયા આવશે અશુદ્ધિ ઉમેરો. ચલો, સૌથી પહેલા આટલાનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો મિત્રો, સ્ક્રીનશોટ લેવાઈ ગયો હોય તો હવે હું ડિસ્કસ કરીશ અશુદ્ધિ ઉમેરો ક્ષતિ. આટલું જવા દઉં છું. चलो मित्रों હવે ડિસ્કસ કરીએ બિન તત્વયુગ મિતીય ક્ષતિ. તેમાં પહેલો ભાગ ધાતુ વધારો. એમાં પાછા બે પ્રકાર, એક ઋણ આયન ની સાપેક્ષમાં અને બીજો
ધન આયનની સાપેક્ષમાં. અને બીજો પ્રકાર આવશે ધાતુ ઉણપ. ચલો બંને પૂછેલા છે. સૌથી પહેલા ડિસ્કસ કરીએ ધાતુ વધારો. ચલો એ સમજવા જેવું મુદ્દો છે મિત્રો. અહીંયા જરા ધ્યાનથી જોજો ખાસ. મિત્રો આ NaCl હોય ધન ઋણ ધન ઋણ ઋણ ધન ઋણ ધન ધન ઋણ ઋણ ધન ધન ઋણ ઋણ ધન. ચલો આ મીઠાનો ગામડો છે એ NaCl નો સ્ફટિક. NaCl નો આ સ્ફટિક છે. હવે આ NaCl ના સ્ફટિકનો આજુબાજુ આજે બધી છે આ સોડિયમની બાષ્પ રાખો તમે. બરાબર સમજો ભાઈ ખાસ. સોડિયમની બાષ્પ હોય આવી શેની સોડિયમની બાષ્પ રાખીએ તો મિત્રો અહીંયા એક સોડિયમ આયન પડ્યો. અહીંયાથી આ ક્લોરીન લ્યો. બરાબર સમજો ક્લોરીન આ ક્લોરીન અહીંયા એના એક ઇલેક્ટ્રોન મૂકી દીધો અને અહીંયાથી ક્લોરીન આવી ગયો બહાર. હવે ક્લોરીન ઇલેક્ટ્રોન મૂકીને બહાર આવ્યો. ક્લોરીન એના ઇલેક્ટ્રોન મૂકીને બહાર આવ્યો ક્લોરીન. તો એ સમયે આ સોડિયમને શું કર્યું? એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને શું બનાવી કાઢ્યું? Na+. એ ઇલેક્ટ્રોન આને લઈ લીધો. આ શું થઈ ગયો? ઋણ. બંનેનું શું થઈ ગયું? જોડાણ. આખી ઘટનામાં વધ્યો કોણ? સોડિયમ. ક્લોરીન તો નીચેથી આવ્યો તો ધાતુ વધારો. કેવો? ઋણ આયન વાળો. તત્વયુગ્મિતીય પ્રમાણ જળવાય છે. જેટલા ધન છે એટલા ઋણ છે. બરાબર વિચારો. એક જેટલા ક્લોરીન છે એટલા સોડિયમ છે. ના, એક સોડિયમ વધી ગયો. બિન તત્વયુગ્મિતીય. શું કહીશું? બિન તત્વયુગ્મિતીય. આ થઈ ગઈ બાબત. બિન તત્વયુગ્મિતીય પ્રમાણ જેટલા સોડિયમ હતા એટલા ક્લોરીન છે. ના, આનું બરાબર સમજો મિત્રો ખાસ ફરીથી. અહીંયા ક્લોરીન હતો. આ ક્લોરીન ક્યાં જતો રહ્યો? ઉપર. ઉપર કેમ ગયો? તમે આજુબાજુ આ બધી સોડિયમની બાષ્પ રાખી. આ બધી શેની? સોડિયમની બાષ્પ રાખી. તો મિત્રો આ સોડિયમની બાષ્પ હતી. તો સોડિયમની બાષ્પમાં સોડિયમ હાજર હતો એને. અને આ એને શું કર્યું? પેલો ક્લોરીન આયને શું કર્યું? બનાવી કાઢ્યો Na+ અને એક ઇલેક્ટ્રોનને કર્યો મુક્ત. ક્લિયર? હવે આ ઇલેક્ટ્રોન થઈ ગયો મુક્ત એટલે પેલો નીચેથી આવ્યો તો ક્લોરીનીઓ એના ઇલેક્ટ્રોનને નીચે મૂકીને આવતો ને ક્લોરીન. ક્લોરીન આવ્યો એટલે એને આ ઇલેક્ટ્રોન લઈ લીધો બનાવી કાઢ્યો શું? Cl-. હવે આ Na+ અને Cl- બે ભેગા થઈ ગયા. આખી ઘટનામાં જેટલા સોડિયમ હતા એટલા ક્લોરીન હતા? ના, એક સોડિયમ વધારાનો આવી ગયો તો એને કહેવાય બિન તત્વયુગ્મિતીય સતી. અને એના અંદર પાછો ઋણ આયન છે એટલે ઋણ આયન વાળી ધાતુ વધારાની વાત થઈ ગઈ. અને મિત્રો આવી પરિસ્થિતિ થાય સોડિયમ NaCl માં સોડિયમની બાષ્પ રાખો તો એનો રંગ બદલાઈ કેવો થઈ જશે? પીળાશ પડતો રંગનો થઈ જશે આ મિત્રો. અચ્છા, હવે તમે ચોપડીઓ ખોલો. ખોલો જરા ચોપડીઓ ખોલો ભાઈ. ચોપડીના પેજ નંબર 26 ઉપર. ચોપડીના પેજ નંબર 26 ઉપર આ એક પોઈન્ટ આપેલો છે. આ MCQ માટે યાદ રાખવાનું છે. NaCl નો સોડિયમની બાષ્પમાં રાખો તો એ પીળો રંગ ધારણ કરશે. KCl નો પોટેશિયમની બાષ્પમાં રાખો. LiCl નો લિથિયમની બાષ્પમાં રાખો તો લિથિયમ વાળો ગુલાબી રંગ ધારણ કરશે. પોટેશિયમ વાળો જાંબલી રંગ ધારણ કરશે. મિત્રો આ રંગ યાદ રાખવાના ખાસ. ક્લિયર? ચલો હવે અહીંયાથી આવશે
ધાતુ વધારો પણ ધન આયનની સાપેક્ષે. મિત્રો ZnO ઝીંક ઓક્સાઇડ હોય, આ ઝીંક ઓક્સાઇડ એના અંદર આ એક સ્ફટિક જાળી રચનામાં ઝીંક ઓક્સાઇડના બધા ધન આયન એટલે Zn+2, ઋણ આયન એટલે O-2, Zn+2, O-2 આ બધા ગોઠવાયેલા હોય. આમાં ZnO ને ગરમ કરીએ તો શું થાય છે? Zn+2 આમાં O-2 તો હતો જ, તો બરાબર સમજો ખાસ. Zn+2 O-2. હવે મારે વાત કરવી છે O-2 ની છે. O-2 ને શું કીધું? બે ઇલેક્ટ્રોન ત્યાંના ત્યાં રાખ્યા અને બનાવી કાઢ્યો O. O ના હોય O2 જોયા ભાઈ, પણ એક જ છે તો હું આગળ લખી દઉં છું 1/2. અને આ ગેસ થઈ શું થયો? ઉડી ગયો. આ ગેસ થઈ અહીંયાથી ઋણ આયન એમના એમ રાખ્યા, ઓક્સિજન નીકળી ગયો. ZnO ની વાત કરું છું, ઋણ આયન એમના એમ રાખ્યા પણ ઓક્સિજન નીકળી ગયો, O દૂર થઈ ગયો, O દૂર થયો, O દૂર થઈ ગયો. આ રીતથી ઇલેક્ટ્રોન મૂકી ગયો એટલે જેટલા ધન છે એટલા તો ઋણ છે જ, જેટલા ધન છે એટલા તો ઋણ છે, પણ જેટલા ઓક્સિજન છે, જેટલા Zn છે એટલા ઓક્સિજન છે. ફરીથી Zn+2 એટલે પ્લસ બે વીજભાર થયો. હા, જો હું તમને આવું કહેવા માંગુ છું, આ Zn નો પ્લસ બે વીજભાર એમના એમ છે, ઓક્સિજન હતો એનો વીજભાર એમના એમ રહ્યો પણ ઓક્સિજન જતો રહ્યો, તો વધ્યો કોણ? Zn. ધાતુ વધારો. ક્લિયર? કઈ અવસ્થામાં? ધન આયન વાળી અવસ્થામાં. ખબર પડી ગઈ? તો આ થઈ જાય છે ધાતુ વધારો. Zn ના બે ભાગ પાડ્યા, Zn+2 O-2. O-2 ને શું કર્યું? બે ઇલેક્ટ્રોન ઘુમાયા, બનાવી કાઢ્યો. બે ઇલેક્ટ્રોન એમને એમ રાખ્યા, 1/2 O2 ને ઉડાડી માર્યો. તો આમ જોવા જઈએ તો +2 ધન વીજભાર છે, -2 ઋણ વીજભાર છે. ધન આયન અને ઋણ આયનનું, ધન આયનનું અને ઋણ આયનનું, ઋણ વીજભારનું અને ધન વીજભારનું પ્રમાણ સચવાઈ ગયું, પણ Zn નું O નું પ્રમાણ સચવાયું ના. O જતો રહ્યો, Zn પડી ગયો, તો ધાતુ વધારો. ક્લિયર? ધન આયનની સાપેક્ષ. હવે આ મિત્રો બે પ્રકાર છે એના હતા, ધાતુ વધારાના બે પ્રકાર હતા. આ ધાતુ વધારાના બે પ્રકાર હતા. અહીંયા લખી કાઢીએ. ધાતુ વધારો ઋણ આયનની સાપેક્ષ, ઋણ આયનની સાપેક્ષ. આ લખી કાઢીએ. ધાતુ વધારો ધન આયનની સાપેક્ષ. અને હવે આવશે ધાતુ ઋણ. હવે આવશે ધાતુ ઋણ. આ પણ બહુ બેસ્ટ સમજવા જેવું છે મિત્રો. FeO હોય, બંને 100 છે. Fe પણ 100 છે, O પણ 100 છે, 100. Fe+2 વાળા 100 છે, O-2 વાળા 100 છે. આનો વીજભાર થાય -200, આનો વીજભાર થાય +200. હા કે ના? આખું ઉદાહરણ બરાબર સમજો. હવે આની સંખ્યા હતી 100, આની સંખ્યા હતી 100, એટલે હાલ કેવું છે? તત્વયોગ મિતીય છે. કેવું છે હાલ? તત્વયોગ મિતીય છે. વીજભાર +200 +200 -200 છે. હવે અહીંયાથી આમાંથી 7 Fe ના પરમાણુ નીકળી ગયા, પરમાણુ ગયા. હવે 7 Fe ના પરમાણુ જતા રહ્યા તો Fe ના કેટલા રહ્યા? 93 રહ્યા. O ના કેટલા છે? 100 ના 100. સમજો, હવે અહીંયાથી સમજો ખાસ. હવે આજે Fe ના 93 પરમાણુ હતા ને, એમાંથી
Fe ના 79 પરમાણુને શું અનુભવ્યો? Fe પ્લસ 2 અનુભવ્યો. Fe ના 14 પરમાણુને શું અનુભવ્યો? Fe પ્લસ 3 અનુભવ્યો. હું તમને દેશી ભાષામાં સમજાવી દઉં. પહેલા માની લો એક ફેક્ટરી હોય, ફેક્ટરીમાં વર્ક કરવાનું હોય, અહીંયાથી ઘૂંઘળું આવી ખેંચી મૂકી દેવાનું, ઘૂંઘળું આવી ખેંચી મૂકી, પદાર્થ આવી ખેંચી મૂકી, પદાર્થ આવી ખેંચી મૂકી. મારા બાજુવાળો પણ આવું કરતો હોય, પદાર્થ આવી ખેંચી મૂકી દે. હવે હું ચાલુ નોકરીએ એવું કહું મેનેજરને કે ભાઈ હું જઈને આવું છું. અરે ભાઈ ના જવાય, તારું કોમ ચાલુ છે ને, તું શાંતિ રાખ, હું મારા પાડોશીને કહી જઉં છું ને ભાઈ. એટલે મણિયા તું મારી ગેરહાજરીમાં છે ને ભાઈ, મારું પદાર્થ આજે લઈને હોય મૂક્યા. પેલો બાજુવાળો કે સારું વાંધો નહીં, ઉતર જા, પેશાબ પાણી કરી નાખ. તો હું જતો રહું. હવે અહીંયા જે કેન્ડિડેટ હોય એ એનું એ કરે ને એ મારું એ કરે, એનું એ કરે મારું કરે, તો મારી ગેરહાજરી ચાલે કે ના ચાલે? ક્લિયર? સમજો ખાસ. Fe 14 હતા એને કેટલો વીજભાર? પ્લસ 3 નું અનુભવ્યું. 7 તો નીકળી જ ગયા છે, તો Fe ના 93 રહ્યા, તો 14 અને 79 79 9 ને 4 તેમનો તકડો વધી પડી, 1 7 ને 1 8 ને 1 9 થઈ ગયા. હવે 79 અને પ્લસ 2 નો વીજભાર 14 તરી 42 પ્લસ 42 વીજભાર થયો. 9 નું 18 નો 8 નો વધી પડી, 1 7 નું 14 ને 1 15 158 કુલ વીજભાર. 79 Fe ના 79 Fe ના પરમાણુ એ પ્લસ 2 વીજભાર ધરાવે, એટલે પ્લસ વીજભાર કેટલો થયો? 158. 14 Fe ને પ્લસ 3 વીજભાર ધરાવે એટલે કેટલો? પ્લસ 42 પ્લસ 200. અને આ ઓક્સિજનનો વીજભાર કેટલો હતો? -2 હતો. કેટલો હતો ઓક્સિજનનો વીજભાર? 100 એ 100 ઓક્સિજનનો વીજભાર કેટલો હતો? -2 હતો. એટલે કેટલો થાય? -200. વીજભારના કોઈ જાતના ડખા આયા નહીં. વીજભાર એમના એમ છે. મશીનો બધા ચાલુ જ છે. મારા જેવા 100 માંથી 5 જણા જતા રહ્યા, ફેક્ટરીને કોઈ તકલીફ થઈ નથી. હું મારા પાડોશીને કહી દેતો, ભાઈ તું તારા એક હાથેથી લેશે, તારા બીજો હાથ નવરો છે, તો મારું ફોન ચાલુ રાખ, હું જઈને આવતો રહું છું. તો ફેક્ટરીમાંથી આવા 5 જણા જતા રહ્યા, 100 માંથી કારીગરો, 5 કારીગર જતા રહ્યા, તો કોઈ ડખો થાય ખરા? એના પાડોશીઓ બે હાથેથી કામ કરી શકે કે નહીં? ક્લિયર મુદ્દો? તો 7 Fe જતા રહ્યા, આ પોઝિશન આવીને ઊભી રહી, 7 Fe જતા રહ્યા, તો 93 રહ્યા. ઓક્સિજન તો એમના એમ છે, છતાં એ કેટલાક Fe ને વીજભાર બદલી કેટલો કરી કાઢ્યો? પ્લસ 3. 7 જણા જતા રહ્યા, તો 7 દુના 14 વીજભાર ઓછો થાય, તો 14 જણને પકડી લેવાના પ્લસ 3 વાળા. ક્લિયર? વીજભારની દ્રષ્ટિએ સમાન. એટલે હવે આનું સૂત્ર તૈયાર થઈ જશે Fe.93O. આ સૂત્ર તૈયાર થઈ ગયું. અને આમાં જેટલા O છે એટલી Fe છે ના, તો કહેવાય ધાતુણ. તો કહેવાય ધાતુની ઉણપ છે. ઘટાડો થઈ ગયો મિત્રો. આને કહેવાય ધાતુણ. આ થઈ ગઈ ધાતુણ. હા, આનું તત્વયુગમિતીય પ્રમાણ છે, જેટલા Fe છે એટલા O છે ના, તો કહેવાય બિન તત્વયુગમિતીય ક્ષતિ. ક્લિયર? ઓકે. ચલો હવે આવશે અશુદ્ધિ ઉમેરો ક્ષતિ. આટલામાં જ પતાઈ કાઢું છું. ધન ઋણ ધન ઋણ ઋણ ધન ઋણ ધન ઋણ ધન ઋણ ધન ઋણ ધન ઋણ ધન. બરાબર સમજો. આ જે ધન છે એ Na પ્લસ છે, આ જે ઋણ છે એ Cl માઇનસ છે. હવે મિત્રો આ બે ધન એકી હાથે કાઢી નાખ્યા, અને એની જગ્યાએ Sr+2 દાખલ કરી દીધો. તો આ Sr+2 બે ક્લોરીન અને હાચવવા સક્ષમ છે.
2 પ્લસ વીજભાર 2 ઋણ વીજભાર આ એકલો પ્લસ 2 બે ક્લોરીનિયન હાથવા સક્ષમ છે. સમજાય છે? પણ હોય તો ગેપ રહી કે ના રહી તો એને કહેવાય ક્ષતિ. કેમ આવી? બે પેલા સોડિયમના કાઢી બે સોડિયમના કાઢી મૂક્યા ને એની જગ્યાએ ગાળી દીધો Sr+2 અશુદ્ધિ ઉમેરી દીધી. અલા NaCl કોઈ Sr ને શું કરવાનું તું ભાઈ? અશુદ્ધિ કહેવાય. પણ એક જ ધન વીજભાર તો એ બે ઋણ વીજભારના હાથવા સક્ષમ છે. +2 વાળો આ એટલું જ. સમજાઈ ગયું? આને કહેવાય અશુદ્ધિ ઉમેરો ક્ષતિ. આ Sr બંનેનો હાથવી રાખશે બે ઋણનો. અહીંયા પ્લસ હતો અહીંયા પ્લસ હતો એ બે જતા રહ્યા તો આ ખાનું ખાલી થઈ ગયું. આ મૂળ સ્થાનેથી અનિયમિતતા દર્શાવી દીધી, વિચલન પામી ગયો તો એને કહેવાય ક્ષતિ. આખો પોઈન્ટ મિત્રો પતી ગયો. બેસ્ટ રીતે ઘન પદાર્થોમાં અપૂર્ણતા અથવા ક્ષતિ ડિફેક્ટ. મૂળ બે રીતની એક પોઈન્ટ ડિફેક્ટ, બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. એકલો રમેશ ગેરહાજર, લેસન નતો લાવ્યો, આવ્યો જ ના, બિંદુ ક્ષતિ. આખી લાઈનનું ભાઈ લેસન જોવાનું છે, દિવાલવાળી આખી લાઈન ના બીજા દાડે લેસન જ નતું લખ્યું. રેખા ક્ષતિ ખ્યાલ આવી ગયો? બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. આ સિવાય એના પ્રકારો પાડે તો તત્વયોગ મિતીય ક્ષતિ, બિન તત્વયોગ મિતીય ક્ષતિ અને અશુદ્ધિ ઉમેરો ક્ષતિ. તત્વયોગ મિતીય ક્ષતિમાં અવકાશ ક્ષતિ, અંતરાલ ક્ષતિ, ફ્રેન્કલ ક્ષતિ અને શોધિક ક્ષતિ. બિન તત્વયોગ મિતીય ક્ષતિમાં ધાતુ વધારો, એમાં પાછા બે ઋણ આયન અને ધન આયન. ઋણ આયન વાળી આ બાબત, આ બધી મોસ્ટ આઈએમપી બાબતો, બધી મોસ્ટ આઈએમપી ક્લિયર. ધન આયન વાળી ZnO ધાતુ ગુણક, આ ધાતુ ગુણક થઈ ગયા. આના પરથી દાખલો 100% પૂછાય. એક્ઝામ્પલ માટે અગત્યની બાબતો આ બધી સમજવા જેવી છે. આખું ઉદાહરણ લઈને ચલાવી કાઢી. Fe ના 100 પરમાણુ, O ના 100 પરમાણુ, Fe નો વીજભાર +2, O નું -2, +2 વાળા 100 એટલે +200, 100 -2 વાળા એટલે -200. પણ 7 પરમાણુ કાઢી મૂકીએ તો 93 રહે. 93 માંથી 79 ને મેં એવું કીધું ભાઈ તમે +2 રાખો, 14 ને મેં એવું કીધું તમે +3 ધરાઈ કાઢો તો વીજભાર તો 200 O ના 100 ના 100 તો હતા તો એનો વીજભાર તો -2 એટલે -200. વીજભારની દ્રષ્ટિએ બરાબર છે. પણ Fe અને O ની દ્રષ્ટિએ બરાબર છે ના. 7 જતા રહે તો ઘટ્યું હું, Fe ઘટ્યો તો એને કહેવાય ધાતુ ગુણક. અને એના પછી આવશે અશુદ્ધિ ઉમેરો. અશુદ્ધ આખો NaCl સ્ફટિક હતો, બે સોડિયમને કાઢી મૂક્યા ને એક Sr ને લાવી દીધો તો એકલો Sr+2 -2 ને હાથવી લેશે. કમ્પ્લીટ. ઓકે મિત્રો, આ પાઠમાં આટલું સુધી રાખીએ છીએ. આ લોકડાઉનની પરિસ્થિતિ ચાલવાની હતી તો એ હિસાબે પાછળના મુદ્દાઓ હાલ પૂરતા સિલેબસમાં કાપ્યા હોય એવું જાણવામાં આવેલું છે. ખ્યાલ આવ્યો? એટલે એ ચલાવતું નથી. હાલ પૂરતું સ્ટોપ રાખવું. પછી જ્યારે એવું કદાચ જરૂર જણાશે તો ચલાવી કાઢીશું. બરાબર? પણ આ પાઠ પૂરતું હાલ પૂરતું આટલો અટકાઈ દઈએ છીએ. હવે આ પાઠના થોડાક દાખલાઓ સમજવા જાણવા જરૂરી છે. એ વત્તા એને અનુલક્ષીને સારા સૂત્રો કહી શકાય એવા તો સૂત્રો અને દાખલાઓ નેક્સ્ટ પીરિયડમાં રાખીએ. ઓકે, આજનું લેક્ચર બેસ્ટ લેક્ચર હતું. બરાબર શાંતિથી વિડીયો રિવાઇઝ કરીને વારંવાર જોજો. સ્ક્રીનશોટ પાડી લો. આટલું સુધી રાખો. ઓકે.